નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી ઈદે મિલાદ, રક્ષાબંધન અને ગણેશ આગમનના તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ એક્શન મોડમાં આવી છે. ડીસીપી ઝોન 6ના રાજેશ પરમારના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ દ્વારા મેગા કોમ્બિન અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસની ટીમોએ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કરી સ્થાનિક પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો શાંતિપૂર્ણ વ્યવસ્થા કરી શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરી શકે તે માટે પોલીસ દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. મેગા કોમ્બિંગ અને પેટ્રોલિંગ દરમિયાન અસામાજિક તત્વો પર નજર રાખવા સાથે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. આજ રોજ આવતીકાલે જે મુસ્લિમ બિરાદરોનો પવિત્ર તહેવાર ઈદે મિલાદ આવી રહ્યો છે અને ભેસ્તાન અને સુરત શહેરના અનેક વિસ્તારોમાંથી જુલુસ નીકળવાના છે અને જુલુસ બધા ભેગા થઈ અને કાજાદાના દરગાહ જવાના છે. ત્યારે તકેદારીના ભાગરૂપે આજે જે અમારો ટોટલ બંદોબસ્ત છે ભેસ્તાનનો, એમાં 140 પોલીસ, 4 PSI, 2 PI, ACP, એક DCP અમે જાતે આટલા બંદોબસ્ત આવતીકાલે રહેવાનો છે. તકેદારીના ભાગરૂપે આજે ફૂટ પેટ્રોલિંગ સના મિલથી અહીં ચંડાલ ચોકડી સુધી કરવામાં આવ્યું છે. આના પછી અમે વાહન ચેકિંગ પણ કરીશું. વાહન ચેકિંગ કર્યા પછી જે અમુક લિસ્ટેડ જાણીતા જે ગુનેગારો છે, જે સ્પેસિફિક અમે કર્યા છે, તેના ઘરના કોમ્બિંગ પણ કરવામાં આવશે. એટલે આ રીતે અમે સુરત શહેર પોલીસ અને ભેસ્તાન પોલીસ સુસજ્જ છે આવતીકાલના બંદોબસ્ત માટે. આવતીકાલેથી બંદોબસ્તમાં બધો તહેવાર ખૂબ શાંતિપૂર્ણ રીતે કોમી એકલાસ તરીકે ઉજવાય તે માટેની અમારી પૂરતી તૈયારીઓ છે.